મુકમ રેથલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદના સોહિલકુમાર રાજુભાઈ રાઠોડ અને કોમલબહેન સોહિલકુમાર રાઠોડ બાળકના નામકરણ સંસ્કાર વિધિમાં અહીં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર મોટા અંકેવાડિયાથી શ્રી ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે નટુભાઈ પરમાર કે જેઓ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે. હું સુવેદ ગોવર્ધનરાય બૌદ્ધ, હું પણ સમ્યકને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું તથા તેમના માતા પિતા અને સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમ્યક ખૂબ આગળ વધે, સમ્યક ખૂબ પ્રગતિવાન બને, સમ્યક શીલવાન બને, હંમેશા તંદુરસ્ત રહે, નિરોગી રહે એવી કલ્યાણકારી મૈત્રીપૂર્ણ હૃદયે મંગલ કામના કરું છું. અહીં સંસ્કાર કરતા એ ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ, સાથે સાથે વઢવાણ ધર્મ તળાવના કાંઠે છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારના સંચાલક પરમાર નટુભાઈ પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા. અહીં શ્રદ્ધાળુઓ તથા ઉપાસકો અને પરિવારને તથાગત બુદ્ધરૂપની સામે બેસાડવામાં આવે છે અને જે સંસ્કાર કરતા હોય છે તેઓ ત્રિશરણ પંચીલ લેવડાવે છે અને સકારાત્મક પંચીલનું પણ પઠન કરે છે. તો અહીં આપ જોઈ શકો છો કે કેવી રીતે અહીં સજાવટ કરવામાં આવે છે. બાળક હોય છે એ માતા પાસે હોય છે અને જે પરિવાર હોય છે એ આનંદ અને ઉમંગની સાથે આ કાર્યક્રમનું આયોજન કરે છે. તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું कि मैं संपूर्ण भारत को बौद्धमय बनाना चाहता. तो बाबा साहेब आंबेडकरे ये पण કહ્યું હતું कि मेरा समाज सिलवान समाज होना चाहिए. तो बाबा साहेब आंबेडकरे પોતાના ઘરે આવતા પ્રસંગોને બૌદ્ધ વિધિ વિધાન મુજબ કરવા જોઈએ એવો એક ઉલ્લેખ પણ કરેલો છે. તો અહીં જે સંસ્કાર કરતા છે તેઓ 3 વખત બાળકનું નામ બોલે છે અને સમાજની વચ્ચે એ જાહેર કરે છે કે આજથી આ બાળકનું નામ જે તે રાખવામાં આવ્યું છે અને બાળકના માતા પિતા પણ એ નામ 3 વખત બોલે છે કે આજથી અમારા દીકરાનું નામ જે તે નામ 3 વખત બોલે છે. મુકમ રેથલ, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદના સોહિલકુમાર રાજુભાઈ રાઠોડ અને કોમલબહેન સોહિલકુમાર રાઠોડ કે જેમના ઘરે બાળકનો જન્મ થયો છે અને એ બાળકના નામકરણ સંસ્કાર વિધિમાં અહીં કરુણામૂર્તિ બૌદ્ધ વિહાર મોટા અંકેવાડિયાથી શ્રી ચંદ્રપાલ બૌદ્ધ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે નટુભાઈ પરમાર કે જેઓ સાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહ્યા છે. તો એમણે પણ કેટલીક વાતો કરી હતી અને ઉપસ્થિત ઉપાસકો તથા શ્રદ્ધાળુઓએ અહીં પોતાના વિચારો રજૂ કર્યા હતા. તો આ બહુ મોટી વાત કહેવાય કે વઢવાણની અંદર એવો નામકરણ સંસ્કાર કાર્યક્રમ યોજાઈ ગયો. હું સુવેદ ગોવર્ધનરાય બૌદ્ધ. કારણ કે જે વસ્તુનો અર્થ હશે એ આગળ જઈને કંઈ કરી શકશે. આપણા ધર્મને અનુરૂપ નામ રાખીએ જેથી કરીને એમને સેલ્ફ મોટિવેશન રહે કે ભાઈ મારા નામનો આ મતલબ થાય છે તો મારે આ કરવું જોઈએ. આ પ્રમાણે આગળ જવું. નામનું ખૂબ મહત્વ છે અને નામ પાછળ સ્વતંત્રતા આપણને આપણું બંધારણ આપે છે, બીજું કોઈ. અને આજે મનુસ્મૃતિથી દેશ નથી ચાલતો, ભારતીય બંધારણથી ચાલે. ભારત દેશ એ મનુસ્મૃતિથી નથી ચાલતો, ભારત દેશના લખેલા બંધારણથી ચાલે છે. અને એ બંધારણના ઘડવૈયા મહામાનવ બોધિસત્વ યુગધર યુગ પુરુષ બાબા સાહેબ આંબેડકરે એ સંવિધાનની અંદર દરેક નાગરિકને સમાનતાનો અવસર આપ્યો છે. ચાહે કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એને સમાનતાનો અવસર આપે છે. ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ પ્રગતિ કરો, મહેનત કરો. બાબા સાહેબ આંબેડકરે શા માટે બુદ્ધિઝમને અપનાવ્યો? દુનિયાની અંદર ચાલતા દરેક ધર્મોની અંદર બાબા સાહેબ આંબેડકરે જોયું કે ક્યાંક અસમાનતા છે, ક્યાંક જાતિવાદ છે, ક્યાંક વૈચારિક ભેદભાવ છે, અમીર ગરીબના પણ ભેદ છે, વર્ણ અને જાતિઓના પણ ભેદ છે. આ તમામ ભેદોને ઉકેલી બાબા સાહેબ આંબેડકરે જોયું કે ભારત દેશમાં જ જન્મેલા એવા સિદ્ધાર્થ જેમને સમ્યક સંબોધિ પ્રાપ્ત થઈ હતી એ વર્ષો પહેલા ભારત દેશ સોનાની ચીડિયા કહેવાતો હતો અને એ જ્યારે સમ્રાટ અશોકનું શાસન હતું અને સમ્રાટ અશોકે પોતે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી અને સમગ્ર ભારતને બૌદ્ધમય ભારત બનાવેલું. જે સોહિલકુમાર રાજુભાઈ રાઠોડના ઘરે આવેલા આ શુભ અવસરે હું પણ સમ્યકને ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું તથા તેમના માતા પિતા અને સમગ્ર પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સમ્યક ખૂબ આગળ વધે,
સમ્યક ખૂબ પ્રગતિવાન બને, સમ્યક શીલવાન બને, હંમેશા તંદુરસ્ત રહે, નિરોગી રહે એવી કલ્યાણકારી મૈત્રીપૂર્ણ હૃદયે મંગલ કામના કરું છું. તો સૌને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.